વંદે ગુજરાત. નમસ્કાર. ઈશ્વરની અવેજીમાં પૂજી શકાય એવું કોઈ પાત્ર હોય તો એ બાળક છે. આવું વાક્ય જ્યારે મેં વાંચ્યું તો મને એવું થયું કે સાચા અર્થમાં બાળ દેવો ભવ એ વાક્ય સાર્થક થાય છે. મિત્રો, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના માધ્યમથી આપણે જ્યારે 21મી સદીમાં બાળ ઉછેરની વાત કરી રહ્યા છીએ ત્યારે આજે એક સરસ મજાના વિષય અંગે આપની સાથે સંવાદ કરીશું. આજે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર અમીબેન યાજ્ઞિક. અમીબેન, વેલકમ, આપનું સ્વાગત છે. એક સરસ મજાનો વિષય કે દીકરા દીકરીના ઉછેરમાં ભેદભાવ અને સૂક્ષ્મ હિંસા નિવારણ કેવી રીતે કરી શકાય તે વિશે આજે સ્ટુડિયોમાં અમીબેન આપણને વાત કરવાના છે. મિત્રો, ડૉક્ટર અમીબેનનો થોડો પરિચય મને આપવો જરૂરી લાગે છે, કારણ કે સુરતમાં છેલ્લા 30 વર્ષથી તેઓ જનરલ સર્જન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. એક ડૉક્ટર તરીકે માત્ર દર્દીઓની જ સેવા નહીં, પરંતુ સમાજની વિવિધ સંસ્થાઓમાં પણ તેઓ ખૂબ સારી રીતે પોતાનો વિશેષ સમય આપતા હોય છે. ઘણી બધી સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી તરીકે જોડાયા છે. ખાસ કરીને સેવા રૂરલ ઝઘડિયામાં પણ તેઓ ડૉક્ટર તરીકે પણ પોતાની સેવા આપે છે. આ સિવાય વડોદરામાં ઓળખ સંસ્થા સાથે તેઓ જોડાયેલા છે. રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ વાંસદા, શારદા મહિલા વિકાસ સોસાયટી ઝઘડિયા અને ગ્રામીણ ટેકનિકલ કેન્દ્ર વાગલધારામાં વલસાડમાં પણ તેઓ કામ કરી રહ્યા છે. ડૉક્ટર અમીબેનની એક વિશેષ ઓળખ એટલે ખાસ કરીને પેરેન્ટિંગ ફોર પીસના વોલેન્ટિયર તરીકેની રહી છે. સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ તેઓ બાળ ઉછેરના સંદર્ભે અને ખાસ કરીને દીકરા અને દીકરીઓના ઉછેરમાં કોઈ ભેદભાવ ન રહે તે માટે એક સરસ મજાનું કામ તેઓ કરી રહ્યા છે. આજે જ્યારે સ્ટુડિયોમાં આપણી વચ્ચે તેઓ ઉપસ્થિત છે ત્યારે આપણે જોશું કે દીકરા અને દીકરીઓના ઉછેરમાં જો ભેદભાવ હોય તો એનાથી કેવા પરિણામો આવે છે અને આ ભેદભાવ દૂર કરી અને આપણે કેવી રીતે પરિવારનો માહોલ સારો બનાવી શકીએ. કારણ કે અંતે તો જે પરિવારનો માહોલ છે એ જ સમાજનો માહોલ બનવાનો છે. તો આવા ખૂબ સરસ મજાના વિષય અંગે ડૉક્ટર અમીબેન આજે જ્યારે પ્રકાશ પાડવાના છે ત્યારે અમીબેન, આપનું પુનઃ સ્વાગત અને આપની વાત રજૂ કરીશું. નમસ્તે શ્રોતા મિત્રો. અમે પેરેન્ટિંગ ફોર પીસ થકી ઘણા બધા વિષયો વિશે ચર્ચા કરીએ છીએ. એમાં જ્યારે આ દીકરા દીકરીના ઉછેરમાં ભેદભાવની વાત કરવાની વાત આવી ત્યારે ઘણો બધો વિરોધ જોવા મળ્યો કે હવે તો એવું કંઈ છે જ નહીં, આપણે તો બધા સરખી રીતે જ વર્તન કરીએ છીએ. એટલે એક એ વિરોધને લઈને અમારે આ બીજું ટાઇટલ એનું શોધવું પડ્યું કે બાળ ઉછેર દ્વારા સૂક્ષ્મ હિંસા નિવારણ. વાત તો એની એ જ છે, પણ આપણે કહીએ ને કે જરા શુગર કોટેડ કરીને આપણે એને કહેવાના છીએ. તો આ વિષયને આપણે થોડું સ્લાઇડો અને એના વડે જરા વધારે સમજવાની કોશિશ કરીએ. આપણે વાત ચાલુ કરીએ એ પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે કોઈપણ બાળક શીખે છે કેવી રીતે. કારણ કે કોઈપણ બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે તો એ કોરી પાટી જેવું જ હોય છે અને જે કંઈ બી એ બને છે તે તો એ પાછળથી બધો એનું જે કંઈ શીખે છે એનું પરિણામ હોય છે. તો નાનપણથી બાળકને શીખવાની આ રીત છે. આપણે બધાએ જ તે નોટિસ કર્યું હશે કે તે પહેલાં બીજા બધાની વર્તણૂક જુએ, પછી એ વર્તણૂકનું શું પરિણામ આવ્યું એ પણ એ નોંધે, બીજાના વર્તણૂકનું. પછી એ પોતે એવું નક્કી કરે કે આ કરવા જેવું છે કે નહીં, અને પોતે પણ એ કરી જુએ. પછી એ વર્તન જે કંઈ નવું શીખ્યો હોય તે કરે કે ના કરે એનું આધાર એને કેવું એનું રિએક્શન મળે છે એના પર છે. એણે જે કંઈ વર્તન કર્યું એની જો પ્રશંસા થઈ તો એ એવું વર્તન કરવાનું ચાલુ રાખશે, અને જો આપણે એને ધમકાવ્યું કે કંઈક આપણે એને લાગ્યું કે ના આનું પરિણામ જેવું ધારીએ તેવું નહીં આવ્યું તો પછી એ એવું કરવાનું બંધ કરશે. આ એક બેઝિક જે સમજ છે તેને મગજમાં રાખીને આપણે આગળ જે કંઈ વાત કરવાના છીએ તેના વિશે આપણે સાથે મળીને વિચારીશું. તો આપણને બધાને જાતિ અને જેન્ડર એ બેમાં કંઈક તફાવત છે કે નહીં એ પણ સમજવાની જરૂર છે.
કારણ કે જેન્ડરિંગ કે આ જે કંઈક થઈ રહ્યું છે તેનું મૂળ ક્યાંક સમાજ કેવી રીતે બાળકોને ઉછરે છે તેમાં છે. એટલે જાતિ અને સામાજિક લિંગ એટલે જાતિ અને જેન્ડર એ બેમાં ફરક છે. આમ જોવા જઈએ ને તો બાળપણથી બાળકનો જન્મ થાય છે કે કદાચ એના પહેલાં પણ આપણે આપણા મગજમાં મા બાપ તરીકે એવું મહત્ત્વ હોય છે, એવું વિચારતા હોય છે આપણે કે આપણી દીકરી હોય તો કેવી હોવી જોઈએ, તો કે ભાઈ દીકરી હોય તેને સારા સંસ્કાર મળે અને અલ્ટિમેટલી એ એના સાસરામાં બરાબર સેટ થાય અને એના થકી એના મા બાપની આબરૂ વધારે. અને દીકરો શું કરે તો દીકરાને આપણે એવી રીતે ઉછેરીએ છીએ કે એ પોતે હોશિયાર બને, કમાય, ઘરની ધુરા સંભાળે. એટલે આપણે બાળકનો જ્યારે જન્મ થાય છે એટલે આપણો જ્યારે મા બાપ તરીકે જન્મ થાય છે ત્યારે આપણા મગજમાં આપણને જે પણ બાળક મળે, દીકરો કે દીકરી મળે, એના પ્રમાણે આપણી મગજમાં આપણી પોતાની ભૂમિકા શું તેને આ બે વિચારને લઈને આપણે બાળકોનો ઉછેર કરવાનું ચાલુ કરીએ છીએ. એમાં શું થાય છે, આપણે જે કંઈ વિચારીએ છીએ એવું કરવામાં આપણે કેટલા સફળ થયા કે નહીં થયા એવું આપણે વિચારીએ છીએ ખરા. આપણે મા બાપ બનીએ બાળકના જન્મ થકી, તો બાળ જન્મ પછી સૌથી પહેલાં આપણે કોઈને પણ પૂછીએ, આપણને ખબર પડે કે ભાઈ કોઈને ત્યાં બાળક જન્મ્યું, તો સૌથી પહેલો સવાલ આપણે એ જ પૂછવાના કે છોકરો આવ્યો કે છોકરી. હજી સુધી મેં એવો જ નથી જોયું કે કોઈક એવું પૂછે કે ભાઈ માની તબિયત બરાબર છે ને, બાળક તંદુરસ્ત છે ને. મને એમ લાગે છે કે એ વધારે મહત્ત્વનું છે કે મા અને બાળક તંદુરસ્ત હોય અને સારી રીતે બાળ જન્મ થઈ જાય. પણ આપણને બધાને તો શું જાણવું હોય છે કે છોકરો કે છોકરી. અને એટલે જન્મતાની સાથે જ બાળકની લૈંગિકીકરણની પ્રક્રિયા ચાલુ થાય છે, એટલે કે જેન્ડરિંગ, સામાજિક જેન્ડરિંગ. બાળક કેવો આવકાર મળે, એને આપણે એના માટે કેવા કપડાં લાવીએ, એના કેવા રમકડાં આપીએ, એના કેવા હાલરડા ગવાય. તમે જોજો દરેકે દરેક વસ્તુમાં જેન્ડર છે. તમે દીકરી છે તો પિંક લાવશો કપડાં, એને રમકડામાં ઢીંગલી આપશો, એને હાલરડામાં દીકરી મારી ડાઈ એવું ગાશો. અને દીકરો હશે તો એને માટે કંઈ ભૂરા કપડાં આવશે, એના રમકડામાં કંઈક મોટર અને બંદૂક ને એવી બધી વસ્તુઓ આવી જશે. એટલે જે પ્રકારનું આપણે આવકાર આપણે બાળકને આપીએ છીએ તેમાં ત્યાંથી જ આપણી તફાવતની શરૂઆત થઈ જાય છે. આમ જોવા જઈએ ને તો છોકરા છોકરીમાં શું ફરક, તો અમે ડૉક્ટરો તરીકે અમે બધાને અમે ભણીએ અને એવું સમજીએ પણ ખરા કે છોકરા અને છોકરીમાં માત્ર ને માત્ર એક તંત્રનો ફરક છે. કુદરતે પ્રજનન તંત્ર બંનેમાં અલગ બનાવેલું છે. એટલે એ તંત્રનું જે કામ અને એ જે કંઈ કરે તેમાં બંનેમાં આપણને થોડુંક કંઈક જુદું જોવા મળે. એ સિવાયના બાકીના બધા જ તંત્ર, આપણે મગજથી લઈને આપણા પગની પાની સુધીના આપણા શરીરના બધા તંત્રો સિવાય કે પ્રજનન તંત્રમાં એના રચના અથવા એના કાર્યમાં છોકરા કે છોકરીમાં કોઈ ફરક નથી. અને છતાં આપણે જ્યારે આપણા સમાજની વાત કરીએ તો ત્યારે આપણે જોશું કે દરેકે દરેક સંસ્કૃતિમાં દીકરો કે દીકરી છે તેનું કેટલું મહત્ત્વ હોય, એ શું કામ કરે, એની કેવી જવાબદારી હોય, એ બધું અલગ અલગ જોવા મળે છે. તમને ક્યારેક વિચાર નહીં આવ્યો કે આવું કેમ થાય છે? કારણ કે એ બધું તો આપણે બાકીના બધા તંત્રો થકી કરીએ છીએ અને એ તંત્રમાં તો છોકરા છોકરીમાં કંઈ ફરક છે જ નહીં. તો પછી બધી વસ્તુમાં કેમ ફરક આવી ગયો? આ જે કંઈ છોકરા કે છોકરીને અલગ કરવાની જે પ્રક્રિયા છે ને એને જેન્ડરિંગ કહેવાય. એટલે સમાજમાં આપણે સામાજિક રીતે દીકરા અને દીકરીઓનો ઉછેર જ આપણે એવી રીતે કરીએ છીએ કે જેને લઈને જેમ જેમ તેઓ મોટા થતા જાય તેમ એમની વચ્ચેનો ભેદભાવ વધારે ને વધારે પ્રબળ થતો જાય અને એ પ્રક્રિયામાં બધા જ ભાગ ભજવે.
આપણે સમાજના કુટુંબથી લઈને રાષ્ટ્ર સુધીના દરેકે દરેક પરિબળો એ આ પ્રક્રિયાનો ભાગ બનતા હોય છે. આપણે બધાને એમ લાગે કે સમાજમાં અસમાનતા છે. આપણે દીકરા દીકરીની અસમાનતા લઈ લે, કેટલા બધા ભેદ છે, આપણા વર્ગના ભેદ છે, રંગના ભેદ છે, અનેક પ્રકારના ભેદભાવ સમાજમાં છે. અને તેમાંથી જે દરેકે દરેક ઘરમાં ભેદભાવ જોવા મળે તેવો જે એક ભેદ છે તે છે આ દીકરા દીકરીઓનો ભેદ. અને એમાં આપણે જાણીને અથવા અજાણીએ આપણે બધા જ એનો ભાગ બનીએ છીએ. એવું બનાવવા માટે આપણે બધા જ એક્ટિવ રોલ ભજવીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ એક વિડીયો મારફતે, તો આપણને થોડુંક સમજ પડશે કે ભાઈ કુટુંબમાં આપણે એવું તે શું કરીએ છીએ કે આ ભેદભાવ ઊભા થાય છે. मम्मी भैया और मैं खेलने जा रहे हैं. नहीं आज नहीं. क्यों? आज तुम मुझे किचन में हेल्प करोगी. और मम्मी कोई मम्मी मम्मी नहीं. क्या कर रहे हो? रौनक तुम चले जाओ, नीचे मिल जाएगा तुम्हें खेलने के लिए कोई. या पापा आप जाओ ना इसके साथ. मैं भी जाऊं? नहीं बोला ना. बेटा घर का काम भी सीख ले, नहीं तो लोग क्या कहेंगे माँ ने कुछ नहीं सिखाया. लड़कियों को ये सब आना चाहिए. તો એવું કહેવાય કે સમાજ તરીકે આપણે કેટલીક ટેકનિક વાપરીએ છીએ. આપણે કોઈ પણ કાર્ય કરવીએ તો એ અમુક પદ્ધતિથી કરીએ, અમુક સમજણથી કરીએ તો એનું ધાર્યું પરિણામ આવી જાય. તો એવી રીતે બાળ ઉછેરમાં પણ આપણે મા બાપ તરીકે કે કુટુંબ તરીકે આપણે ઘણી બધી એવી ટેકનિક અજમાવતા હોઈએ છીએ જેને લઈને આપણો દીકરો કે દીકરી આપણે ઈચ્છીએ છીએ તેવા બને. તો એની મુખ્ય 4 પ્રક્રિયાઓ છે. એક તો કુશળતાથી ઘાટ આપવો, ઈચ્છિત દિશામાં દોરવણી કરવી, શાબ્દિક આવેદન આપવું અને કાર્ય પ્રદર્શિતા કરવી. તો આ 4 વિશે આપણે થોડીક સમજણ કેળવીએ. તો તમે યાદ કરો કે તમે દીકરો છો કે દીકરી છો, તમે કોઈકના તો દીકરા કે દીકરી છો, એટલે આ બધા અનુભવમાંથી આપણે બધા જ પસાર થયેલા છીએ. તો બાળપણથી જ આપણે દીકરીના દેખાવ પ્રત્યે વધારે સજાગ રહીએ છીએ અને દીકરીને પણ સતત આપણે એના વખાણ કરીએ ને તો ત્યારે આપણે હંમેશા આપણે એને એના સુંદરતાને મહત્ત્વ આપતા હોઈએ છીએ. અને જ્યારે દીકરાને જ્યારે વાત આવે ત્યારે દીકરાને આપણે કંઈ બ્યુટિફુલ નથી કહેતા. દીકરાને આપણે એને કેટલો બહાદુર છે કે કેટલો એ મજબૂત છે એના પર આપણે વધારે ફોકસ કરતા હોઈએ છીએ. એટલે આ જે કરીએ છીએ તેને આપણે એને કુશળતાથી ઘાટ આપીએ છીએ. એટલે નાનપણથી દીકરીના મગજમાં તારે તારી સુંદરતા પર ધ્યાન આપવાનું છે એમ તારા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે એવી સમજણ કેળવીએ છીએ અને દીકરાને એની બીજી બધી શક્તિઓ પર ધ્યાન આપવા માટે વધારે સમજ પડે છે. પછી ઈચ્છિત દિશામાં દોરવણી. તમે યાદ કરો કે તમે નાના હતા ત્યારે કેવા રમકડાથી રમેલા. તો દીકરીને આપણે રસોઈ સેટ આપીએ કે બહુ તો ડૉક્ટરનું રમવા માટેનું કંઈક સ્ટેથોસ્કોપને એવું પકડાવીએ એ કોમન છે. આપણે જ્યારે ગિફ્ટ પસંદ કરીએ તો કોઈ છોકરી માટે ગિફ્ટ પસંદ કરીએ તો આપણે એવી જ પસંદ કરીએ કે જે છોકરીને અનુરૂપ હોય. અને એ કોણ નક્કી કરે? આપણે સમાજ તરીકે નક્કી કરીએ. અને એવી જ રીતે દીકરાને આપણે ઢીંગલી નથી પકડાવતા, નથી એને આપણે રસોઈ સેટ પકડાવતા. આપણે એને મોટર ગાડી આપીએ છીએ. એની મોબિલિટી કે એ બધે ફરી હરી શકશે એવું એને પહેલેથી જ ખબર હોય છે. અને બંદૂક આપીએ છીએ. બંદૂક બીજું કંઈ નહીં ને બંદૂક આપણે આપીએ. એવી જ રીતે આપણે કઈ બાબત માટે બાળકને ઉત્તેજન આપીએ અને કઈ બાબતની આપણે ટીકા કરીએ. આપણે શરૂઆતમાં જોયું કે બાળક કયા પ્રકારનું વર્તન કરવાનું ચાલુ રાખશે અને કયા પ્રકારનું વર્તન કરવાથી દૂર રહેશે
તેનો આધાર એને કેવી પ્રતિક્રિયા મળે છે તેના પર છે. તો આપણે દીકરીની સુંદરતા, સૌમ્યતા, નજાકત એવા બધાના એવી જો આપણી દીકરીમાં એવા જે ગુણ હોય તેના આપણે વખાણ કરીએ, અને જો એ સ્પષ્ટ વક્તા હોય, એ કંઈ રમતગમતમાં આગળ આવતી હોય, તો પછી આપણે એવા બધી વસ્તુને એટલું ઉત્તેજન આપતા નથી. આપણે એને એવું કહીએ કે ના, તું દીકરી છે, તારાથી આવું ના કરાય. એટલે પહેલેથી આપણે એને પ્રશંસા કે ટીકા આપણે કઈ બાબતોમાં કરીએ ના કરીએ એનો ભેદભાવ, એમાં આપણે ફરક કરીએ છીએ. એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કોઈ છોકરું હોય, તે રમતા રમતા ઉપરથી બાગમાંથી કૂદકો માર્યો, એણે 4-5 વર્ષનું છોકરું છે, એને પડ્યું અને વાગ્યું. એને માની લો કે એને માથામાં વાગ્યું અને ઘા પડ્યો, ટાંકા લેવા પડ્યા, નિશાન રહેશે. તો હવે આવા સંજોગોમાં આપણું કેવું રિએક્શન હોય? તો દીકરો હશે તો આપણે એને કહીશું કે જો મારો તો બહાદુર બેટો છે. એના મોઢા પરનું જે એનું નિશાન હશે ને, તે એને એની બાકીની જિંદગીમાં કદાચ એક બહાદુરીના નિશાન તરીકે હંમેશા એને પ્રશંસાને લાયક બનશે, એ નિશાન પણ. જ્યારે એવું જ નિશાન દીકરીને જો મળે તો આપણે એને પહેલાં તો ધમકાવીશું કે ભાન નથી પડતું, આ પડી છે, તને આવો મોટો ઘા પડ્યો છે, તારો દેખાવ કેટલો એનાથી બગડી જશે, તને મોટો થઈને તને લગ્ન કરવામાં કેટલી મુશ્કેલી પડશે. તો જ્યારે આપણે છોકરાને કંઈ નહીં, તને વાગ્યું તો વાંધો નહીં, તું તો બહાદુર છે, તો કૂદકો તો માર્યો, આટલો ઊંચેથી માર્યો, વાહ ભાઈ વાહ, ચાલ વાગ્યું તો કંઈ વાંધો નહીં, એવું કરીને આપણે એને વાગ્યું તેને આપણે કંઈક જુદી રીતે લઈને એને પડાય, કોઈ વાર વાગે તેમાં વાંધો નહીં, પણ આપણે બહાદુર રહેવાનું, મજબૂત રહેવાનું એવું શીખવીએ છીએ. અને જ્યારે દીકરીને તારે તારી સુંદરતા કોઈ પણ ભોગે સાચવવાની છે અને એને આળ આવે એવું કંઈ પણ કરવાનું નથી, એવું આપણે એને શીખવીએ છીએ. એવી જ રીતે આપણે જેમ બાળકો મોટા થતા જાય તેમ તેમ આપણે કેટલા બધા ક્લાસીસમાં જાય ને કંઈ ઇવન એક્સ્ટ્રા કરિક્યુલર કેટલું બધું શીખતા હોય છે. તો એમાં પણ કયા પ્રકારના ક્લાસ છોકરાઓ ભરે અને કયા છોકરીઓ ભરે, એમાં પણ તમને ફરક દેખાશે. એટલે છોકરાઓને આપણે વધારે ને વધારે બહારની પ્રવૃત્તિ કરે, એ કંઈક બેન્કિંગનું શીખે કે સાયકલ, મોટરસાયકલ એવા વાહનો શીખે કે બીજી એવી પ્રવૃત્તિમાં ભાગ લે કે અલ્ટિમેટલી એ વધારે બહાદુર અને આગળ પડતી ભાગ ભજવતો થાય, જવાબદારી ઉઠાવતો થાય, એવું કંઈક કરીએ. અને જ્યારે દીકરીને આપણે શું કરીશું, એને આપણે સીવણ ક્લાસ કરાવીશું, બહુ તો ડાન્સિંગ કે મ્યુઝિક કે એવું શીખવીશું. અને ઘરકામ તો દીકરીઓને શીખવું જ પડે, રસોઈ તો આવડવી જ પડે. તો એ બધી વસ્તુ આપણે એને નાનપણથી શીખવીએ છીએ. આપણે જો દીકરીને રસોઈ કરતાં શીખવી શકીએ તો શું દીકરાને પણ નહીં શીખવી શકીએ? પણ આપણે ક્યાં શીખવીએ છીએ ખરા? એટલે આ જે આપણે કોને શું શીખવવું એ જે આપણે એમાં ભેદભાવ કરીએ છીએ, એ આપણે કાર્ય પ્રદર્શિતા દ્વારા આપણો ઉદ્દેશ, મૂળ કે મારો છોકરો કે મારી છોકરી કેવા હોવા જોઈએ તેને અનુલક્ષીને કરતા હોઈએ છીએ. એક વિડીયો છે કે જે આપણે જેવું કરીએ છીએ એનાથી કંઈક અલગ કરીએ તો કેવું બની શકે, એની કંઈક તમને સમજ આપશે. હવે ઘણા બધા એવી એડવર્ટાઇઝમેન્ટ આપણને ટીવી પર જોવા મળે છે જેને જેન્ડર ઇક્વાલિટીને બતાવતી એડવર્ટાઇઝમેન્ટ કહેવાય. અને એ ખાલી એડવર્ટાઇઝમેન્ટમાં જ નહીં, આપણી ફિલ્મોમાં કે આપણે જે કંઈ સિરિયલ જોતા હોય છે તે બધામાં ઘણી બધી બાબતો એવી હશે કે જેમાં આપણને સીધું એવું દેખાતું હશે કે ભેદભાવ ભરેલું વર્તન થાય છે, અથવા ક્યાંક નથી કરાતું. ચાહીને આપણે જેવું સામાન્ય રીતે સમાજમાં જોવા મળે છે એનાથી કંઈ વિરુદ્ધ વર્તન પણ દેખાશે. તો આપણે જ્યારે આપણા બાળકોનો ઉછેર કરતા હોઈએ ત્યારે એ બધી બાબતોને આપણે ટીચેબલ મોમેન્ટ્સ કહેવાય. એટલે જો આપણી અને બાળકની વચ્ચે આપણે સંવાદનો સેતુ એવું રાખીએ કે એવું કંઈક દેખાય આપણને કે જે કરવા જેવું છે કે નથી કરવા જેવું, તો એના થકી બાળકોનું એના તરફ ધ્યાન દોરીને આપણે એના વિશે બાળકો સાથે વાતચીત કરીએ. અને આપણને પણ એમાંથી જે કંઈ જીવનમાં ઉતારવા જેવું લાગે તો તે ઉતારીને આપણા બાળ ઉછેરમાં આપણે
એવી બાબતો ઇન્ક્લુડ કરીએ કે જેનાથી ધીરે ધીરે આપણે જે ભેદભાવ ભરેલો વ્યવહાર બંને બાળકો જોડે કરીએ છીએ તેને બદલે આપણે વધારે ને વધારે સરખો વ્યવહાર કરતા થઈએ. नाना ये देखो शील्ड लेग हेलमेट होमवर्क हो गया? मम्मी ये देखो फिर दाग लगा दिया. पापा ये लीजिए आपके घर जाने की टिकट. हेलो या आई एम जस्ट गोइंग टू सेंड यू द ईमेल इन 5 minutes. या गिव मी 5 minutes. आई एम वर्किंग ऑन द प्रेजेंट. मेरी छोटी सी गुड़िया कितनी बड़ी हो गई. घर घर खेलती थी, अब घर संभालती है, ऑफिस संभालती है. आई एम सो प्राउड एंड आई एम सो सॉरी. सॉरी कि ये सब तुम्हें अकेले करना पड़ता है. सॉरी कि जब तुम घर घर खेलती थी तो मैंने तुम्हें रोका नहीं. ये नहीं कहा कि ये सिर्फ तुम्हारा काम नहीं है, तुम्हारे हस्बैंड का भी है. पर कहता भी कैसे है. और मेरी ग्रीन शर्ट धो देना. मैंने भी तो कभी तुम्हारी मम्मी की हेल्प नहीं की, और तुमने जो देखा वही सीखा. तुम्हारे हस्बैंड ने भी बचपन में यही देखा होगा. घर घर खेलते वक्त वो टीवी देखने की या न्यूज़पेपर पढ़ने की एक्टिंग करता होगा, और तुम जैसी कोई छोटी सी लड़की चाय बनाने की एक्टिंग करती होगी. उसके डैड की तरफ से सॉरी, तुम्हारे डैड की तरफ से सॉरी, और हर उस डैड की तरफ से सॉरी जिसने कई कई सालों से एक गलत एग्जाम्पल सेट किया है. पर अभी भी देर नहीं हुई. इस सॉरी के साथ मैं अपनी तरफ से एक छोटी सी कोशिश करूंगा कि घर के काम में मम्मी की हेल्प करूं. किचन का किंग ना बन पाऊं तो कम से कम लॉन्ड्री में तो हाथ बटाऊं. इतने साल एक गलत एग्जाम्पल सेट किया है, अब कुछ सही कर जाऊं. तुम्हारा पापा. હવે આવું આનાથી ઉપરાંત આપણા દીકરા અને દીકરીનો કઈ બાબતોમાં એને સવલતો મળશે, એટલે આપણે એને સવલતો કેવી આપીએ છીએ, એટલે ઓપોર્ચ્યુનિટી અને કેટલા એના રિસોર્સિસ એને મળે છે, એટલે તક વિકાસ માટે છોકરો કે છોકરી એને કેટલું એને વિકાસની તક મળે છે અને એની પાછળ કેટલા સંસાધનોનો વપરાય છે. એટલે એને સંસાધનોમાં આપણી સંપત્તિ છે, આપણા સમય છે, આપણી શક્તિ છે, એ બધાનો કેટલો હિસ્સો આપણા દીકરા કે દીકરીને મળે છે, એ એના વિકાસને માટેની તકો ઉત્પન્ન કરે છે. અને એમાં જેટલી આપણે સમાનતા કરીએ તેટલા બાળકોની વચ્ચેનું અંતર ઓછું થશે. મોટા થઈને આપણા દીકરા કે દીકરી આપણે જ ઉછેરેલા છે, બંને એક જ ઘરમાં, આપણા હિસાબે તો બંનેને સરખું જ મળ્યું છે. તે છતાં આપણા આવા નાની નાની બાબતોમાં આપણે કરેલા ભેદભાવને કારણે દીકરા અને દીકરીની માનસિકતા અને એના વિકાસ પર ખૂબ જ અસર થાય છે. એ ખરેખર સમજવા જેવી બાબત છે. તો આપણે કોઈને પૂછીએ કે ભાઈ છોકરી કેવી હોય કે છોકરો કેવો હોય, તો તમે જોજો આપણે એ લોકોના ગુણોની લિસ્ટ બનાવીએ, એ લોકો કેવું કાર્ય કરે છે, એ લોકો મોટા થઈને કેવા સપનાઓ જુએ છે, તો એ દરેકે દરેક વસ્તુમાં આપણને ભેદભાવ જોવા મળે. એ બધી એક્સરસાઇઝ કરવા જેવી છે. આપણને સીધી રીતે નહીં દેખાય, પણ આપણા મગજમાં એવું બંધાઈ જાય છે કે છોકરી એટલે હાવી જ. આપણે કહીએ ને છોકરી વધારે લાગણીશીલ હોય છે, કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ અને દીકરાના લક્ષણ પારણામાંથી. આપણી કેટલી બધી કહેવતો આ બધી વિભાવનાઓની આજુબાજુ બનેલી છે, અને આપણે એને કેટલી બધી સહજતાથી સ્વીકારી લઈએ છીએ કે હા તો આવું જ હોય. આપણા બધા વર્ષોથી આપણને જે બધું આપણે સાંભળતા આવ્યા, જોતા આવ્યા, તો એવું જ હોય ને. એટલે કંઈક અંશે આપણે એ સિસ્ટમમાંથી એવા પસાર થઈએ છીએ કે આપણને ઘણીવાર એવું દેખાતું પણ નથી કે આપણે આવું બધું ભેદ કરી રહ્યા છીએ. એટલે એવું કહેવાય કે આપણે દીકરો અને દીકરી એ માત્ર પ્રજનન તંત્રથી વિભાજિત થતા હોય છે, પણ સામાજિક લૈંગિકીકરણ અથવા તો આ જેન્ડરિંગની પ્રક્રિયા થકી આપણે એનામાં એ કેવા ગુણો હોવા જોઈએ, એનું વર્તન કેવું હોવું જોઈએ, એ બધી વસ્તુ, એની જવાબદારી કેવી હોવી જોઈએ,
એણે કેવા બનવું જોઈએ, એણે મોટા થઈને શું કરવું જોઈએ, એણે કેટલું અંતર સુધી જવું જોઈએ, એણે કેટલો વિકાસ પામવો જોઈએ, એવી દરેક વસ્તુઓને આપણે નક્કી કરીએ છીએ અને તે જેન્ડર કહેવાય. હવે આપણે શા માટે જરૂરી છે કે આવા ભેદભાવ સમાજમાં નહીં હોય? આપણે બાળ ઉછેરની એક સામાન્ય એવી સમજ છે કે બાળ ઉછેર શાને માટે મહત્ત્વનું છે? તો બાળકમાં રહેલી દરેક શક્તિઓ એની પૂરેપૂરી ખીલે અને એક એને આનંદમય વાતાવરણ મળે કે જેથી એનામાં જે કંઈ પડેલું છે તે પૂરેપૂરું વિકસિત પામીને આપણે કહીએ ને કે કળીમાંથી ફૂલ પૂરેપૂરું વિકસી શકે, એના માટેનું આપણે વાતાવરણ પૂરું પાડવાનું છે. અને એના માટેની એક ખૂબ જ મહત્ત્વની જે પ્રાથમિક જરૂરિયાત છે તે છે સમાનતા. આપણું બંધારણ આપણને સમાનતા આપે છે. આપણે બધા એક જ દેશના સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ અને એવું કહેવાય છે કે આપણને બધાને સરખા જ છીએ. ખરેખર અર્થમાં જોઈએ તો આપણને બધે જ દેખાશે કે આપણે સમાન નથી. એટલે તમે જ વિચારો કે કોઈ સદ્ગુણ કે દુર્ગુણ, બદદૂર હોવાનું કે પ્રતિકાર કરવાનો એ છોકરામાં જો સદ્ગુણ ગણાતો હોય તો છોકરીમાં એ દુર્ગુણ કેવી રીતે થઈ જાય? બરાબર ને? તમે સરસ રીતે તમે સંવેદનશીલતા દાખવો, તમે બીજાની લાગણીઓનો વિચાર કરો, તો એ ગુણ છોકરીઓમાં હોય તો સારું અને છોકરાઓમાં એને આપણે ઉદ્ભવવા જ નહીં દઈએ, એવું કેવી રીતે બની શકે? ખરેખર તો એવું છે કે આપણે એક આદર્શ વ્યક્તિત્વ અથવા આપણે એમ કહીએ ને કે માનવ કેવો હોવો જોઈએ એવું વિચારીએ ને તો દરેકમાં માનવીય ગુણો હોવા જોઈએ. અને એ માનવીય ગુણોમાં કેટલાક ગુણો એવા છે કે જે આપણે જે સમજીએ છીએ તે રીતે સ્ત્રી ઉચિત ગુણો છે અને કેટલાક પુરુષ ઉચિત ગુણો છે. એટલે દરેક વ્યક્તિમાં જ્યારે સદ્ગુણોનો, બધા પ્રકારના સદ્ગુણોનું સમાવેશ થાય ત્યારે જ એક એવું વ્યક્તિત્વ સંભવી શકે કે જે આપણે એમ કહીએ ને કે જે ખરેખર માનવીય ગુણોવાળું હોય. એવા વ્યક્તિત્વનું સર્જન કરવા માટે સમાજમાં આપણે બાળકો જોડે એટલે કે આપણા દીકરા દીકરીઓ જોડે સમાનતા ભરેલો વ્યવહાર કરીએ એ ખૂબ જ જરૂરી છે. હવે જેન્ડરિંગમાં ખાલી કંઈ મા બાપ જ એને માટે જવાબદાર છે એવું નથી. તમે જોજો આપણા કાયદાઓ, આપણી અર્થવ્યવસ્થા જે પણ છે, આપણું સાહિત્ય છે, આપણું શિક્ષણ જે પ્રકારે છે, રાજકારણમાં જુઓ, આપણા સામાજિક સંસ્થાઓ, આપણા ધાર્મિક સંસ્થાઓ, દરેક જગ્યાએ તમને એવું જોવા મળશે કે છોકરા અને છોકરી માટેના નિયમો અલગ છે. લાગે છે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક એવું અનુભવ્યું છે કે નથી અનુભવ્યું? દરેક જણાએ પોતાના અંતરમાં ઝાંખવાની જરૂર છે અને એક ઓનેસ્ટલી આપણે ક્યાં અસમાનતાના ભોગ બન્યા છીએ અને ક્યાં આપણે અસમાનતા પેદા કરવા માટે નિર્મિત બન્યા છીએ એ બધાની વિચાર કરવાની જરૂર છે. અને અત્યારે દુનિયાભરમાં આ દરેક ક્ષેત્રમાં આપણે કોઈને કોઈ રીતે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે એ પ્રક્રિયા વધારે ને વધારે સમાનતા આધારિત હોય અને અસમાનતાનો જે અત્યાર સુધી જે પ્રમાણે એની ઘરેડમાં આપણે બધા ફસાયેલા છીએ તેમાંથી આપણે બહાર આવી શકીએ. તો આજે કંઈ જુદી જુદી રીતે વર્તન જે આપણે છોકરા છોકરી પરત્વે કરીએ છીએ એને લઈને એક સ્ત્રી કે પુરુષ એ અલગ બને છે, એના ગુણો અને લક્ષણો અલગ બને છે. આપણે કેવી સ્ત્રી જોઈએ તો શાંત હોય, સૌમ્ય હોય, એણે માતૃત્વના ગુણ તો એનામાં હોવા જ જોઈએ, બરાબર ને? અને સૌથી વધારે તો આજ્ઞાંકિત, બધાની ઈચ્છાઓને માન આપીને ચાલે એવી હોવી જોઈએ. અમને પેરેન્ટિંગના વર્કશોપમાં મોટાભાગના મા બાપને આપણે કહીએ કે તમારા બાળક માટેની તમારી કલ્પના શું, તમને દીકરી કેવી હોય તો ગમે? તો બધાનો એક સૂરમાં એવો જવાબ મળે કે દીકરી એના સાસરામાં સેટ થઈ જાય એવી જોઈએ. અને સેટ થવાનું એટલે શું? તો એમ કે ભાઈ
સાસરાવાળામાં એ જે નવા વાતાવરણમાં જાય છે ત્યાં બધાની ઈચ્છાઓને અનુકૂળ થઈને રહે અને એ વાતાવરણમાં સાનુકૂળ થઈને આનંદથી રહે. તો અમે એમ પૂછીએ કે તો પછી જો એ બધાની ઈચ્છાઓને માન આપે તો એની ઈચ્છાઓનું શું થાય? તો જવાબ શું મળે કે એની ઈચ્છા તો આપણે મારવી જ પડે ને, એની ઈચ્છાને તો એને મારવી જ પડે ને. તો શું આપણે આપણી બાળકીને જ્યારે ઉછેરતા હોઈએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે મારી દીકરી એવી બને કે જે પોતાની ઈચ્છાઓને માન નહીં આપે, એ પોતાની ઈચ્છાઓને મારીને જીવે? અને શું એવું આપણે ઈચ્છતા હોય ને એમાં આપણને આનંદ આવી શકે? વિચારજો. અને એવી જ રીતે આપણે છોકરા માટે તો એકદમ ઉલટું વિચારીએ છીએ કે બધામાં આગળ જ હોવો જોઈએ, એ એકદમ જેટલો કોમ્પિટિટિવ હોય, જેટલો વધારે કોન્ફિડન્સવાળો હોય એટલું સારું, જેટલી આમ વાતચીતમાં એકદમ પ્રભાવશાળી હોય એવું આપણને ઈચ્છતા હોય છે. અને એ આપણા જે બધા પ્રયત્નો છે તે એ જ દિશામાં હોય છે. જવાબદારી, છોકરા છોકરીની જવાબદારી પણ કેટલી અલગ છે. છોકરીને આપણે ઘરની જવાબદારી એટલે ઘરની અંદરની જેટલી બાબતો હોય તે જેમાં બાળ ઉછેર આવે, ઘરડા મા બાપની કે આપણે જે કંઈ માંદાઓની ચાકરીની વાત આવે અને ઘરનું બધું કામકાજ આવે, એની જવાબદારી સ્ત્રીઓને ભાગે આવે છે. જ્યારે ઘરની બહારનું જે કંઈ કરવાનું, કમાવાનું કામ છે કે સમાજમાં કંઈક ભાગ ભજવવાનો છે કે કોઈક સંસ્થાના પ્રમુખ બનવાનું છે કે રાજકારણમાં વગેરે વગેરે, એટલે બહારની જવાબદારી પુરુષની અને ઘરની જવાબદારી સ્ત્રીની, એવી એક સામાન્ય સમજ બને છે. અને આપણે જોઈએ છે કે એક જ કામ માટે હવે તો કેટલી બધી સ્ત્રીઓ કેટલા બધા કામ કરતી થઈ છે અને ઘરની બહાર પણ ઘણું બધું કરતી થઈ છે. તે છતાં એને એક જ પ્રકારના કામ માટે આજની તારીખમાં પણ દુનિયામાં ક્યાંય પણ છોકરા અને છોકરીને પગાર કે એક જ કામ માટે સરખું વેતન નથી. અને છોકરીએ ઉલટું કમાવાનું જવાબદારી જ્યારે નિભાવે છે ત્યારે એને માથે કમાવા ઉપરાંત ઘરની બધી જવાબદારી તો હોય જ છે. એટલે એ બેવડો ભાર લઈને ચાલે છે. જ્યારે પોતે ઘરની બહાર કંઈક કરવાનું સ્વીકારે અથવા ઈચ્છે છે ત્યારે એણે જો એ ઘરનું કામ સંભાળે તો જ એ બહારનું કામ કરવા માટેનું ચલાવી લેવામાં આવે છે. એટલે એ તમે વિચારો કે બધી વસ્તુમાં તમારે સતત એક જાતના માનસિક દબાણ હેઠળ તમારી જાતને હું કરી શકું છું, ઘરમાં બી કરી શકું છું, બહાર પણ કરી શકું છું, મારામાં બહુ તાકાત છે. તમે કેટલું દોડવાના, કેટલું કરવાના? અને જો તમે નહીં કરો તો તમે ભૂંડા થઈ જાઓ. તો આપણે આ સામાજિક જાતિ એટલે કે જેન્ડર અને કુદરતી જાતિ એટલે કે લિંગ, આ બે વચ્ચેનો તફાવત સમજવાની ખૂબ જ જરૂર છે. જે કુદરતે આપેલું છે, છોકરો કે છોકરી તરીકે મને જે જનન અંગો મળ્યા છે, મને જે રંગસૂત્રો મળ્યા છે કે જે મારી સાથે જીવનભર રહે છે અને જે એક કુદરતી ઘટના છે, એના પર મારો કોઈ જ અંકુશ નથી, એ મારે સ્વીકારવું જ રહ્યું, એની સાથે જ મારે ચાલુ રહ્યું. એટલો ભાગ માત્ર એ કુદરતે નક્કી કરેલો છે. એ સિવાયનું બધું જે કંઈ છે, હું માણસ તરીકે શું કરું, હું કેવું બનું, હું કેવું કામ કરું, હું કેવી જવાબદારી નિભાવું, મારું કેવું વર્તન હોય, મારી શું ભૂમિકા હોય, એ બધું એ જેન્ડર આધારિત છે. એને સમાજ બનાવે છે, કુદરતે એ નથી બનાવ્યું, આપણે બધાએ ભેગા થઈને એ બનાવ્યું છે. અને એટલા માટે જ આપણે જો જોઈએ ને તો એ બદલાઈ પણ શકે છે. જુદી જુદી સમાજમાં કે જુદા જુદા દેશમાં, જગ્યાઓ પર, જુદા જુદા ઘરોમાં પણ એને લઈને નીતિ નિયમો તમને જુદા જોવા મળશે. એ કંઈ બધે એક સરખું ના હોય. અને એટલે કે જેન્ડરિંગ એ એક સામાજિક સાંસ્કૃતિક ઘટના છે, એ કુદરતે નથી બનાવી. અને એટલા માટે જ આપણે માટે એક આશા બંધાય છે કે જે કુદરતી નથી, જે બદલી શકાય એવું છે, તો એને બદલવાના આપણે બધા સાથે મળીને પ્રયત્ન ચોક્કસ કરી શકીએ. તો શું કરાય? હા ને, આપણે આ જે જેન્ડરિંગ છે તેને લઈને આ બધી મુખ્યત્વે જો અસર જે થાય છે ને એ માનસિકતા પર છે. તમે શું કરો કે શું ના કરો, તમે કેવી રીતે નિર્ણય લો કે તમે તમને તક મળે છે, એ બધાનો આધાર તમારી માનસિકતા પર છે.
અને જે જાતિથી તમે અલગ હો તો તમારી માનસિકતા એ જેન્ડરિંગ થકી અલગ ઘડાય છે અને એ તમારી જિંદગીમાં સૌથી મોટો ભેદભાવ ઊભો કરે છે. એટલે આ પણ જોયું હશે કે ધારો કે કોઈ વ્યક્તિ એની અપેક્ષિત જે વર્તન છે એનાથી કંઈ જુદું કરે છે તો શું થાય? તમે સ્વીકારો છો? કોઈ છોકરી મોટરસાઇકલ પર એની સ્પીડમાં જેમ બધા સ્ટન્ટ આપણે કહીએ ને ધૂમ સ્ટાઇલ જતી જોવા મળે આપણને, તો આપણે એના માટે કેવી કમેન્ટ કરતા હોઈએ છીએ. એટલે સમાજમાં કોઈ પણ છોકરો કે છોકરી એની અપેક્ષિત કરતાં કંઈ અલગ વર્તન કરે તો એને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડે. સમાજ એને સહેલાઈથી સ્વીકારતું જ નથી. એને કંઈક આપણે કહીએ ને બધી મેણા ટોણાથી માંડીને એને નીચું પાડવાના કોઈ બી પ્રયત્નો સમાજ બાકી નથી રાખતું. અને આપણે બધા સામાજિક પ્રાણી છીએ, આપણે સમાજ વગર જીવી નથી શકતા. એટલે ક્યાં તમારામાં એટલી તાકાત હોવી જોઈએ કે તમે સમાજથી જુદું વર્તન કરીને તમે સમાજની સામે ઊભા રહી શકો, અથવા તમારે સમાજના ભાગ બનીને સમાજ જેવું ઈચ્છે છે તેવું વર્તન કરવું પડે. એટલે આ બધી આ લિસ્ટ છે જે આપણને આપણે લૈંગિકીકરણ થકી આપણે કેવું કરીએ છીએ અને એનાથી કેટલાક બધી રીતે આપણે ભેદભાવ ઊભા કરીએ છીએ તેનું આ લિસ્ટ છે. આપણે બધાએ આનો અભ્યાસ કરવાનો અને આપણે એવી સમજવાની કોશિશ કરવાની કે આમાં કઈ કઈ વસ્તુમાં હું એવું શું કરું કે જેનાથી કંઈક બદલાઈ શકે. અને જો બાળકો પોતાની મેળે કશું નથી શીખતા, અલ્ટિમેટલી તો એ લોકો શીખે છે એ લોકોના મા બાપના વર્તન થકી. એટલે જો આપણે એવું ઈચ્છતા હોય કે બાળક કંઈ અલગ કરે અથવા અલગ બને તો એ બધા માટે સુધારો કે બદલાવ જે લાવવો પડશે તે ક્યાંક તો આપણે આપણામાં જ લાવવો પડશે. અને કારણ કે એ આપણે બી કરવું પડે એવી વસ્તુ છે એટલા માટે વધારે અઘરું પણ છે. કારણ કે આપણે કેટલા બધા આપણી જે પણ ઉંમર હોય, આપણે જે પણ વાતાવરણમાંથી આવેલા હોય, આપણે કેટલી બધી માન્યતાઓ, રૂઢિઓ બધું લઈને ચાલતા હોઈએ. અને તે છતાં જો એમ કહે ને કે આપણે આમ દ્રષ્ટિ બદલાય ને તો બધું બદલાઈ જાય. એટલે એવું કહેવાય કે તમારે એક જેન્ડરના ચશ્મા પહેરવાની જરૂર હોય કે આપણને એવું સમજાય કે ભાઈ આ જે કરી રહ્યા છે આપણે ભેદભાવ કરી રહ્યા છે. કારણ કે આપણે જે સમાજમાંથી આવ્યા છે, આપણે જેવું કઈ રીતે દુનિયા કે સમાજ ઘડાયો છે, જે કંઈ આપણી સમજણ ઘડાય છે એ આ જેન્ડર છે અને આ કુદરતી છે. જો આપણને એવું જોતા આવડી જાય તો મને લાગે કે આપણામાં ખાલી પહેલું પગલું છે, એક જાતની જેન્ડર સંવેદનશીલતા આપણામાં આવે કે આ ભેદભાવ થઈ રહ્યો છે એ આપણને ખબર પડે. એટલું પણ ખબર પડે ને તો ઘણું બધું બદલાઈ શકે. કારણ કે આપણે જો ભેદભાવ જોઈ શકતા હોય અને આપણે જો એ ચલાવી લેવા તૈયાર નહીં હોય તો આપણે એને માટે કંઈક ને કંઈક કરવા માટે તો કોશિશ કરીએ જ ને. તો આ જે કંઈ સમાજ છે અત્યારે, જે સમાજ આપણો જેમાં આપણે બધા રહીએ છીએ એને પુરુષ પ્રધાન સમાજ કહીએ. કારણ કે એમાં છોકરાઓને અમર્યાદિત સંસાધનો અને તકો મળે છે અને એનાથી ઉલટું છોકરીઓને એવું કંઈ મળતું નથી. એટલે એને ઓછામાં ઓછા સાધનો અને તકોની સાથે એણે પોતાની જાતને કંઈક કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડે છે. એટલે જે કંઈ છોકરાઓને આપમેળે મળી જાય છે હક તરીકે, આ તો મારે એને સહજતાથી મળે છે, તે જ બધી વસ્તુ મળવા માટે આજે આપણી દીકરીઓ કે આપણે બધા સંઘર્ષ કરી રહ્યા છીએ. હવે એનું પરિણામ શું આવે? તો અસમાનતા જ્યાં જ્યાં આવે ત્યાં જે આજે સમાજમાં પુરુષ પ્રધાન સમાજ છે તે શું કરે છે? એ પુરુષોને અમર્યાદિત સત્તા આપે છે. એટલે જે કંઈ આ બધું થઈ રહ્યું છે ને તેની પાછળ તો સત્તાની મારામારી છે. એટલે જ્યાં સત્તા આવે તો તે હંમેશા પોતાનાથી નીચા અથવા જેને ઓછી સત્તા છે તેના પર પોતાનું ધાર્યું કરાવી શકે. એટલે આ ભેદભાવને આપણે આ બધી રીતે ઊભી કરી છે. આપણે બાળકોને, છોકરાઓને બંદૂક પકડાવી છે, આપણે છોકરીઓને ઘરના કામ કરાવ્યા છે,
આપણે ભણવામાં પણ કદાચ છોકરાને વધુ તકો આપી છે અને છોકરીને ઘરનું કામ કરીને પછી તારથી ભણાય એટલું ભણ એવું કર્યું છે. તો આ બધી જગ્યાએ આપણે અસમાનતા આપણને દેખાય છે. આપણી દીકરી સાસરામાં જ શોભે એવું આપણે માનીએ છીએ. કદાચ એને નહીં લગ્ન કરવા હોય એની મરજી વિરુદ્ધ આપણે નાની ઉંમરે પણ લગ્ન કરાવીએ છીએ. આપણા સમાજમાં દારૂ પીને પત્નીને મારે એ તો સર્વ સ્વીકાર્ય બાબત છે અને એમાં કોઈ બીજાએ બહુ ચંચુપાત પણ નહીં કરવો જોઈએ. આપણે એવું માનીએ કે એ તો એટિકેટની દૂર કહેવાય, લોકોના ઘરની વાત છે, આપણે શું કામ એમાં પડવાનું. તો આ બધું જે થઈ રહ્યું છે તે આપણે જે કંઈ અસમાનતા ભરેલી આપણી રીતિ છે એનું આ પરિણામ છે અને આપણે એને એ રીતે સમજવું જોઈએ કે જે સમાજમાં આપણે આ બધું થયું છે તે બધું એનો આપણે બી એ માટે કારણભૂત છીએ. તો બીજું શું થાય છે અસમાનતાને કારણે? જે પણ વર્ગ સત્તાવાળો હોય તે જેની પાસે ઓછી સત્તા હોય તેના પર જોર જુલમ કરે, એને પોતાના કાબૂમાં રાખવા માટે કોશિશ કરે અને એને લઈને અનેક પ્રકારની હિંસા જન્મે છે. તમે જુઓ આપણે સમાજમાં કોના પ્રત્યે હિંસા છે વધારે? તમે જોજો કોણ નબળું છે વધારે, કોને આપણે વધારે દયનીય સ્થિતિમાં જોઈએ છીએ તો એ છોકરીઓ છે. કારણ કે એ લોકોના હકનું કશું મળ્યું નથી અને એટલા માટે એ લોકો બિચારા બનીને રહી ગયા છે. એટલું જ નહીં, આજે જ મને કોઈ કહેતું હતું કે દીકરી તો બિચારી બને, દીકરીની મા બાપ પણ એટલા જ બિચારા બની જાય કારણ કે દીકરીને જન્મ આપ્યો છે ને એ લોકોએ, એટલે એ લોકોએ હંમેશા બિચારા થઈને રહેવાનું. એટલે કોઈને આપણે કહીએ ને કે મને દીકરી છે, મને દીકરીનો જન્મ થયો, આપણે ખુશી બતાવીએ તો સામેવાળો કહેશે હાય હાય ચાલો કંઈ નહીં બીજી વાર દીકરો આવશે. ઓકે, એવો ટેક હોય છે. કદાચ એટલું ચલાવી લઈએ તો બી લોકોને ક્યારેક તો દીકરો જોઈતો હોય એવું થાય છે. તો આપણા જે ભ્રૂણ હત્યા થાય છે, બરાબર, આપણે જે કંઈ સમાજમાં આપણે રેપ થાય છે, દીકરીઓ પર રેપ થાય છે, એની આપણે સતત અસુરક્ષા અનુભવીએ છીએ. એના લગ્ન પછી પણ કેટલા બધી છોકરીઓ પર અનેક પ્રકારની આપણે કહીએ ને ઘરેલું હિંસા થાય છે. આ બધું તો ગ્રોસ હિંસા કહેવાય. તમને દેખાય, ઘા દેખાય એવી કેટલી બધી હિંસાઓ થાય છે. પણ એની સાથે સાથે આપણે સમજવા જેવી વાત છે કે જ્યારે આપણે છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ કરીએ છીએ ત્યારે કેટલા બધા પ્રકારની સૂક્ષ્મ હિંસા કરીએ છીએ. આપણે જ્યારે છોકરીને સતત એવું કહેતા હોય છે કે તું આ નહીં કરી શકે, આ ના 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 ના, અને એને પોતાના જ ઘરમાં એ દેખાય કે દીકરાને બધું મળે છે અને મને નથી મળતું, અને એવી જ પરિસ્થિતિ પછી એની જિંદગીભર ચાલતું રહે. પછી એ લગ્ન કરે, સાસરે જાય, બધી જગ્યાએ એ જ વાતાવરણ જોવા મળે. એટલે વિચારથી, વાણીથી, વર્તનથી આપણે કેટલા બધા પ્રકારની હિંસા કરીએ છીએ એના પર. આપણે મનને મારવાની વાત કરીએ તો એ કેટલી મોટી હિંસા છે, વિચારી જુઓ ને. અને આપણે એવું કહેવાય કે આપણી જે જીભના ઘા હોય ને તે તો ક્યારેય ના રૂજાય એવું કહેવાય. કારણ કે શરીર પરના ઘા તો રૂજ આવી જાય ને પછી કદાચ દુખતા બી બંધ થઈ જાય, પણ જે દિલમાં આપણે અંદર એવું ઘણી બધી વસ્તુ એવી ધરબાયેલી પડેલી હોય કે જેને માટે આપણે એકદમ બેબસ અનુભવીએ, આપણે કશું એકદમ લાચાર થઈ જઈએ કે આપણે કરવા માંગતા હોય તો પણ નહીં કરી શકીએ. એ કેટલા બધી મોટી હિંસા કહેવાય. અને હું એવું નથી કહેતી કે આ ખાલી હિંસાનું છોકરીઓ પર જ થાય છે, છોકરાઓ પર પણ હિંસા થાય છે. તમને શું લાગે છે બધા છોકરાઓને કમાવાનું ગમતું જ હોય અને એ લોકો સારું કમાઈ નહીં શકે એટલે શું માણસમાં નથી એ લોકો? વિચારજો. અથવા છોકરાને કંઈ દુઃખ આવી પડે તો એ રડી ના શકે? કેટલા બધા આપણા સમાજમાં આત્મહત્યા છોકરાઓ વધારે કરે છે. તો એનો અર્થ શું થયો કે માનસિક પીડા તો એ લોકોને પણ એટલી જ થાય છે અને એ લોકો તો ગઈ પણ નથી શકતા. છોકરી તો કદાચ એટલું સારું છે કે એના પર આ બધું થાય છે પણ રડી તો શકે છે. કદાચ એટલું એના માટે લોકોએ થોડુંક આપ્યું છે એના હાથમાં કે રડી શકે અને એ સ્વીકાર્ય પણ છે. તો આજે સ્થૂળ હિંસાની, એટલા માટે આપણે જે ટાઇટલ આપ્યું છે ને કે બાળ ઉછેર દ્વારા સૂક્ષ્મ હિંસા નિવારણ. આપણને જો એવી સમજ આવે કે આપણે બાળ ઉછેરમાં જ્યારે ભેદભાવ કરીએ છીએ ત્યારે આપણે ક્યાંક હિંસા કરી રહ્યા છે, તો આપણે એવા હિંસક મા બાપ બનવાથી દૂર રહેશું કે નહીં રહેશું? અને આપણી છોકરીને કે છોકરાને
ખોટું કરવું નહીં અને ખોટું સહન નહીં કરવું એવું શીખવવાની શું જરૂર નથી આપણે? બંનેને જેટલી છોકરાઓને સંવેદનશીલતા એમના જીવનનો ભાગ બને, પોતાની લાગણીઓને પણ વ્યક્ત કરી શકે. એ લોકો બીજી બધી બાબતો બધું બોલતા હોય પણ લાગણીની વાત આવે ને બિચારા ઢીલાઢસ થઈ જાય. શું કામ આપણે લાગણીઓને એ લોકોને વ્યક્ત નહીં કરી શકીએ કે રડી ના શકીએ એવું કરીએ? અને કેમ છોકરી પોતાની વાત યોગ્ય રીતે રજૂ ના કરી શકે? કેમ એને પણ સાંભળવામાં નહીં આવે? કેમ એને તક પણ નહીં મળે? આ બધા પ્રશ્નો આપણે જો નહીં વિચારીશું તો આપણે જેવો ઈચ્છીએ છીએ એવો સમાજ ક્યારેય પણ નહીં કરી શકીએ. એવું કહેવાય કે સમાજમાં હિંસા કેટલી બધી રીતે થાય અને એના ઘણા બધા કારણો હોય. એમાં આપણે ભૂલી જઈએ કે ચાલો ગરીબી, શોષણ એ બધા બાહ્ય પરિબળો કહેવાય, પણ જે રોજબરોજ આપણા ઘરોમાં આપણા થકી થતી જે હિંસા છે તે મોટાભાગના શારીરિક અને માનસિક રોગોનું મૂળ બને છે. હવે સાયન્સ એવું કહે છે કે માનસિક સ્ટ્રેસ એ બધા જ રોગોનું ક્યાંક ને ક્યાંક મૂળ બને છે. પછી એ કેન્સર હોય કે બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય કે ડિપ્રેશન હોય, દરેક વસ્તુનું મૂળમાં ક્યાંક ને ક્યાંક ડિપ્રેશન છે. તો શું આપણે આવા બધા હિંસા થકી આપણે આવો એક કહેવાય ને દમિયલ સમાજ બનાવવા માટે જઈ રહ્યા છીએ? હવે અસમાનતાનો જે આધાર છે ને, અસમાનતાઓ એ આપણી આ બધી વસ્તુ પર અસર કરે છે. આપણે કેટલા સમાજના દરેક પ્રવૃત્તિઓમાં આપણે કેટલા પાર્ટિસિપેટ કરશું? આપણે કહીએ હમણાં જ મેં ક્રિકેટની મેચ જોઈ હતી તો ક્રિકેટની મેચમાં પછી બધા પેલા આમ ઉત્સાહથી છગ્ગો વાગેને જે રીતે આપણે કિકિયારીઓ કરીએ કે નાચીએ, તો જે રીતે છોકરા એક આખો સમૂહ હતો, બહુ બધા લોકો હતા, છોકરા છોકરીઓ બાળકો બધા હતા, પણ એમાં નાના છોકરાઓ અને યુવાનો એ બધા બિંદાસ આમ કિકિયારીઓ કરીને નાચતા હતા અને બધી છોકરીઓ અને બાકીની સ્ત્રીઓ અને બધા એ આમ બેસીને બહુ તો આમ ધીમે ધીમે તાળી પડતા હતા. તો શું એ લોકોને નહીં મન થતું હોય કિકિયારીઓ પાડવાનું કે આમ બિંદાસ નાચવાનું ને બધું કરવાનું? તો આપણે જે કંઈ સમાજમાં કરીએ છીએ તેના પર આપણી અસમાનતાઓની અસર થાય છે. બીજું જે અસર થાય છે તે આપણા જે પણ સંસાધનો છે, આપણી સંપત્તિ કુદરતી છે કે પછી આપણી પોતાની સંપત્તિ છે, આપણા ઘર બાર સંપત્તિ કે આપણો વારસો છે, એ બધા પર કોનો કાબૂ છે એના પર એ અસર કરે છે. કોણ કેટલી સ્વતંત્રતા ભોગવે છે? સ્વતંત્રતા એટલે વાણી, વિચાર, વર્તન, બધે હરવા ફરવાની વગેરે સ્વતંત્રતા, એના પર બહુ અસર થાય છે. કોને કેટલી વિકાસની શક્યતાઓ મળે છે અને એટલે કે કોણ સમાજમાં પ્રભુત્વ ધરાવે છે અને કોણ ગુલામી ભોગવે છે. આ અસમાનતાઓની અલ્ટિમેટલી આ દરેક બાબતો પર અસર થાય છે. તો એટલે અસમાનતાથી બે વર્ગ બને, એક શોષણ કરતો વર્ગ બને અને બીજો જેનું શોષણ થાય તેવો વર્ગ બને. અને એટલે જે શોષણ કરતા હોય તે જે શોષણ ભોગવે તેના પર હિંસા કરે. અને ક્યારેક આપણે એમ કહીએ ને કે પેલા જે દબાયેલું પછી પેલી સ્પ્રિંગ હોય ને, જે શોષણ ભોગવતું હોય ને તે પણ ક્યારેક હિંસા કરતું થાય. કારણ કે જ્યારે એનાથી જે બધી વસ્તુ હોય તેની સહન શક્તિની બહાર ચાલી જાય ત્યારે જે શોષણ ભોગવતું હોય આજ સુધી, એટલે આપણે એવા બધા ગુલામો બળવો કરે એવું બધું સાંભળીએ છીએ ને. તો એટલે શું, તમે કોઈ પણ વ્યક્તિને ક્યાં સુધી દબાવી રાખવાના? ક્યાંક ને ક્યાંક તો એ પણ વિદ્રોહ કરશે જ, એટલે એ પણ શોષણ કરશે, એટલે એ પણ હિંસા કરશે. એટલે અલ્ટિમેટલી સમાજના જે બે વર્ગ પડી જાય અને બંને વર્ગ એકબીજા સાથે પરત્વે કોઈને કોઈ પ્રકારની હિંસા કરે એવો સમાજ બને છે. તો શું કરવાનું? સવાલ એ આવીને આપણી સામે ઊભેલો છે કે આપણે કરવાનું શું? તો સમાજ છે, વર્ષોથી આવો ચાલ્યો આવતો છે, તો આપણે કરવાનું શું? મને લાગે છે કે બહુ સામાન્ય પ્રિન્સિપલ કે સિદ્ધાંતોને આપણે મગજમાં રાખવાની જરૂર છે કે આપણે બધા સાથે સમાન વ્યવહાર કરવાનો. સમાન વ્યવહાર એટલે એમાં હું ખાલી જાતિ આધારિત નથી કહેતી, સ્ત્રી પુરુષ નહીં, આપણે ગરીબ તવંગર હોય કે કાળા ગોરા હોય કે એવી અનેક બીજી બધી સમાનતાઓ પણ જે છે તેની બિયોન્ડ જઈને બધા સાથે માનવીય વ્યવહાર કરવાનો. આપણે કહે ને જેવું આપણે નથી ઈચ્છતા કે સામેવાળો મારી સાથે વર્તન કરે,
એવું જે આપણે ઈચ્છતા હોય તેવું જ આપણે વર્તન એની સાથે કરીએ. એટલે બધા સાથે સમાન વ્યવહાર કરીએ, બધાને સમાન તકો મળે એવી કોશિશ કરીએ. જવાબદારીનું બી વહેંચણી એવી થાય જે જવાબદારી ઉપાડી શકે. એટલે એમાં પણ કંઈ જવાબદારીઓનો આધાર જાતિ નહીં બને. તમારી જાતિ અમુક છે એટલે તમારે માથે ઓટોમેટિક અમુક જવાબદારી આવી જાય એવું નહીં. આપણે એમાં પણ ઈચ્છા અનિચ્છાને કંઈક આધાર રાખીએ. પછી એટલે શું કરવાનું? બીજાઓની ઈચ્છાઓને આદર આપવાનો, બધાને માટેના ધારાધોરણો સરખા રાખવાના. છોકરી ડાન્સ કરે તો ચાલે અને છોકરો ભરતનાટ્યમ શીખે તો એને આપણી ટીકા કરીએ એવું નહીં. છોકરો એટલે એમ કે બીજો એક્ઝામ્પલ આપું કે હવે આજકાલ સમાજમાં આપણે સિગરેટ ને બધી વ્યસનોનું ચલણ બહુ વધી ગયેલું છે અને ક્યાંક આપણે કંઈ કે આ સમાનતાની રેસમાં છોકરીઓ બી એટલું જ વ્યસન કરે છે એવું બધા કહે છે. તો જે વ્યસન કરવું એ ખોટું જ છે, એને માટે છોકરા છોકરીને કંઈક લગાવવાની જરૂર નથી. એટલે જે વસ્તુ છોકરા માટે ખરાબ છે એ છોકરી માટે પણ ખરાબ છે. બંને માટે કંઈ આપણે જુદા નીતિ નિયમો બનાવવાની જરૂર જ નથી. અને એવું જો કરીશું તો ધીમે ધીમે આપણે એક વધારે ને વધારે સમાનતા આધારિત સમાજની રચના કરી શકીશું. આમાં એક વર્ડ છે જે તમને આપણને ખબર હોય છે કે ઇક્વિટી. એવું કહેવાય કે જે સમાજ બહુ દબાયેલો કચડાયેલો છે વર્ષોથી, તેને કદાચ થોડીક વધારે આપણે ટેકો આપવો પડે. એટલે અત્યારે જેવી રીતે આપણે સ્ત્રી સ્વતંત્રતાની કે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ એ બધી એટલા માટે છે. આમ તો માનવ સશક્તિકરણ જ થવું જોઈએ, પણ એ જેને હકનું અત્યાર સુધી મળ્યું નથી તો એને એ સમાનતા ક્રિએટ કરવા માટે આપણે ક્યાંક વધારે ટેકો આપવો પડે. એટલે કે છોકરીઓને આપણે વધારે આગળ કરવી પડે એવી જરૂર પડી શકે. અને સમાન અધિકાર, બધાની ફરજો, પોતાની ફરજો અને જવાબદારીને બધા બેલેન્સ કરતા થાય. અને સૌથી મહત્ત્વનું છે તે પરસ્પર પ્રેમ, આદર અને સન્માનનું વાતાવરણ બને. હું છોકરો છું એટલે હું મારી પત્ની જોડે ગમે તેમ વાતો કરી શકું કે વર્તન કરી શકું એવું નહીં હોવું જોઈએ. આપણા હકની સાથે આપણી ફરજો અને આપણે એકબીજા સાથે પ્રેમ અને સન્માનભર્યું ભર્યો જો વ્યવહાર કરવાનો આપણે વિચાર કરીએ તો જ આપણે એવો સ્વસ્થ સમાજ બનાવી શકીએ કે જેમાં દરેક જણા વચ્ચે કે ને પ્રેમ, આદર અને પરસ્પર સન્માન એની જ ભૂમિકા હોય. અને તો જ એક વધારે સ્વસ્થ સમાજની આપણે રચના કરી શકીએ. કેટલાક આપણે એમ કહીએ ને કે એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે લોકો જે ટ્રેડિશનલ જે માનતા હતા એવા રોલ રિસ્પોન્સિબિલિટી બદલીને એનો સ્વીકાર થાય એવું આપણે કરી રહ્યા છે. દાખલા તરીકે આપણે CEO તરીકે છોકરી હોઈ શકે કે કોઈ પણ બિઝનેસ પણ છોકરી કરી શકે કે છોકરાઓ પણ ઘર સંભાળી શકે. એવી આપણને ઉદાહરણ રૂપે ક્યાંક જોવા મળે છે. એવું જ કંઈક ઉદાહરણ તમને આ વિડીયોમાં જોવા મળશે કે જે કંઈક આપણા મગજમાં નવા વિચારો ઉત્પન્ન કરી શકે. बापू कहते हैं बच्चे जो देखते हैं उसी से सीखते हैं. जुग जुग जिया अब यहाँ के तौर तरीके ही देख लो. जुग जुग जिया सुलाला नवा भवनवा के भाग जागल हो. लड़के क्या कर सकते हैं और लड़कियाँ क्या नहीं, ये तो यहाँ दिख ही जाता है. भाग जागल हो. पिताजी का पेशा ही ले लो, शायद लड़कों को विरासत में मिलता है, मगर ऐसा नहीं कि लड़कियों को कुछ नहीं मिलता. मैंने देखा है उन्हें भी मिलता है. गृहस्थी, रसोई, घर की जिम्मेदारी. नाची नाची गावेली बहिनिया ललन के खेलावेली हो. जुग जुग जिया सुललनवा. क्यों काका, दाढ़ी बना दूं? हाँ हाँ. बापू ये लड़की हो के उस तरह चलाएगी. अरे बेटा, उस तरह को क्या पता कि चलाए वाला लड़का है या लड़की. क्यों? चल बेटा फटाफट दाढ़ी बना. हाँ.
बाबोनिया के दुनिया जोर कैलू हो जुग जुग जिया तो बाबोनिया के दुनिया जोर कैलू हो सही कहते हैं बापू, बच्चे जो देखते हैं उसी से सीखते ना हैं। ना 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 ना। તો આપણે બધાએ આવી સ્થિતિ અત્યારે છે કે બ્રીફકેસ લઈને વર ચાલે અને પત્ની ઘર સંભાળે, બાળકો સંભાળે. એને બદલે બંનેમાં પૂરતી પોતાનું યોગદાન આપી શકે એવો કંઈક સમાજ બનાવવા તરફ આપણે જઈ શકીએ. અને એવું કહેવાય કે એક માતૃત્વ ભાવ છે ને, એટલે જે સદ્ગુણ જે આપણે સ્ત્રીના માનીએ છીએ ને, તે કંઈ સ્ત્રીઓની મોનોપોલી નથી. એટલે માતૃત્વ ભાવ એક એવો ભાવ છે કે એ કંઈક સમર્પણની ભાવના છે, કંઈક કરી છૂટવાની ભાવના છે, જેમાં બીજાના પ્રત્યે અપાર પ્રેમ છે, વિશ્વાસ છે, એક એવો સ્ટ્રોંગ બોન્ડિંગ બને છે બાળક અને માતા વચ્ચે. તો એ બધા ગુણો આપણે પિતામાં પણ હોય જ છે, એને ખીલવવાની જરૂર છે. એટલે ક્યાંક આપણે સ્ત્રી અને પુરુષના ઉછેરમાં આપણે એવું કરીએ કે શોષણનું પોષણ કરે એવી દરેક વસ્તુ બદલાય અને પરસ્પરનો આદર, વિશ્વાસ, પ્રેમ વધે એવી વસ્તુઓ આગળ આવે અને એવા એક સમતોલ સમાજની રચના થાય. તે જ મને લાગે છે કે આપણા બધાનો ઉદ્દેશ છે. અને એટલે તમને એમાં બધા જ રોલ ભજવવા પડે. એટલે આપણા દાદા દાદી એમ કહે ને કે ખાલી મમ્મી પપ્પા કરે તે ના ચાલે, પછી એનાથી વિરુદ્ધ કંઈ દાદા દાદી શીખવે તો પાછું એ બધું ફેલ જાય. એટલે સમાજના દરેકે દરેક ઘટકને આપણે ઉદ્દેશવું પડે. અને એટલે આપણા કહે ને કે રસ્તો બહુ કઠિન છે, બહુ દૂર પણ છે, પણ મને લાગે છે આપણે કરવા માંગીએ તો કાળા માથાના માનવી છીએ, હા ને. એટલે કંઈક ને કંઈક તો આપણે જો પ્રયત્ન કરીશું તો બધું જ થઈ શકે. અને મને લાગે છે કે જે કંઈ અત્યારે મીડિયા કે બધા થકી આપણે બહુ નેગેટિવ બધું બતાવવામાં આવે છે, એટલું બધું નેગેટિવ બતાવવામાં આવે છે, તો મને એમ લાગે કે બધી વસ્તુનો એવું કહેવાય કે મીડિયામાં એ જ આવે કે જેવો સમાજ હોય. એટલે બંને એકબીજા ને કે કુટેવોને પોષણ આપ્યા કરે છે. તો એને બદલે આપણે એવું જે કંઈ હોય તેને દૂર કરવા માટે એકજૂટ થઈને આપણે પ્રયત્ન કરીએ કે જેનાથી આપણા સમાજના દરેકે દરેક ક્ષેત્રમાં વધારે ને વધારે સમાનતા આવે અને સાચા અર્થમાં આપણા દીકરા દીકરી એવા સમાજ બનાવે અને આપણે બધા સાથે મળીને એવો સમાજ બનાવીએ કે જ્યાં સાચા અર્થમાં સમાનતા હોય. થેન્ક યુ. ડૉક્ટર અમીબેને ખૂબ સરસ મજાની રીતે આપણને એક વિષયનો ઉઘાડ કરી આપ્યો છે. એટલે ખાસ તો બેન તમારા માટે ખૂબ ખૂબ આનંદ અને ધન્યવાદની લાગણી છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુક્ત ઉપક્રમે જ્યારે આપણે આવા સરસ મજાના વિષયની ચર્ચા કરી છે ત્યારે આ વિષયને કેવી રીતે ન્યાય આપી શકાય, ડૉક્ટર અમીબેને કેટલાક વિડીયોઝના માધ્યમથી અને ખાસ કરીને કેટલાક સરસ મજાના ચિત્રોના માધ્યમથી આપણને કહ્યું, આપણને દેખાઈ આવે તેવા કેટલાક ભેદભાવો, જે સૂક્ષ્મ હિંસાની વાત કરી, એ મને લાગે છે કે બહુ જ મહત્ત્વનું છે. ક્યાંક ને ક્યાંક આપણા સમાજ જીવનની અંદર આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે, કે ઘરમાં હોઈએ, શાળામાં હોઈએ, સંસ્થાઓમાં હોઈએ, સહકર્મચારીઓ હોય છે ત્યારે પણ કામની વહેંચણીમાં પણ ઘણી બધી વખત કેટલાક આવા બાયસ છે એ મેં જોયા છે, થતા હોય છે. તો આમ મને લાગે છે કે આ વિષય આપણા માટે રોજનો વિષય છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે મેં જોયું છે કે ટ્રાવેલ્સમાં કે આપણે જતા હોઈએ ત્યારે બહેનોને જગ્યા આપવાની વાત હોય કે પછી બીજી કોઈ બાબત હોય, તો તમે જે સિગરેટનું ઉદાહરણ આપ્યું, વ્યસનનું ઉદાહરણ આપ્યું, મને લાગે છે કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારની હિંસા થતી જોઈ છે અથવા તો ક્યાંક ને ક્યાંક આપણા થકી એવી હિંસાઓ થતી હોય છે. એટલે આ સરસ મજાના વિષયને 21મી સદીના માતા પિતા, ખાસ કરીને મને કહેવું ગમશે કે જે નવા માતા પિતા છે, કે જેના બાળકો 2 વર્ષથી લઈ અને ટીનેજ સુધીના જે બાળકો છે, આ પેરેન્ટ્સે ખાસ કરીને પોતાના બાળકો સાથેના વર્તનમાં બહુ બધું ધ્યાન રાખવું પડશે.
ઘરની અંદર આ બાળકોના ઉછેરમાં જ જો આપણે આપણા વાતાવરણમાં અથવા તો એમ કહેવાય કે આપણા વર્તનમાં આવી બાબતોને ન લાવીએ તો મને લાગે છે કે સાચા અર્થમાં દીકરા દીકરીના ઉછેરનો ભેદભાવ આપણે દૂર કરી શકીશું અને એક સરસ મજાનો સમાજ કે જેમાં સ્ત્રી અને પુરુષ બંને આપણે ઘણીવાર બોલતા તો હોઈએ છીએ કે એક રથના બે પૈડા છે, પણ આપ જાણો છો કે એ પૈડા એક સરખા જોવા જોઈએ ને, એમાં ડિફરન્સ હોય તો ગાડી સરખી ના ચાલે. એટલે આ દિશામાં આપણે કામ કરીશું તો પુનઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અને પેરેન્ટિંગ ફોર પીસના માધ્યમથી આ સરસ મજાની શ્રેણી જ્યારે આપણે ચલાવી રહ્યા છીએ ત્યારે ડૉક્ટર અમીબેને આપણને ખૂબ સરસ સમજ આપી છે. આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્તે.